રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પડાયો છે। જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। આ કેસમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા તેની કબૂલાત કરી અને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો એમાં તપાસ કરતા આ બોલેરો ગાડીને રોકવામાં આવી। આ બોલેરો ગાડીનો નંબર GJ03BZ0318 હતો અને આ ગાડીમાંથી ટોટલ 29 કિલો જેટલો ગાંજાનો જથ્થો બરામદ થયો, જેની કુલ કિંમત 14,50,150 રૂપિયા છે। 2 આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને 2 બીજા આરોપી જે લોકોને એ લોકો સપ્લાય કરવાના હતા આ લોકોને પણ અટક કરવામાં આવ્યા છે અને 1 આરોપીને વોન્ટેડ દર્શાવેલ છે।